નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। મહિલા કોલેજ સર્કલ ભાવનગર રિનોવેશન પછી નવું બનેલું મહિલા કોલેજ સર્કલ કેવું છે એ જોવા માટે અંત સુધી નિહાળજો અમારો વિડીયો। અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ભાવનગર આમ તો સર્કલોનું શહેર કહેવાય છે, કારણ કે ભાવનગરમાં ઘણા બધા સર્કલો આવેલા છે। એમાંનું જ એક સર્કલ એટલે મહિલા કોલેજ સર્કલ। આ સર્કલ ઘોઘા સર્કલથી આગળ જતાં અથવા ક્રેસન્ટથી એરપોર્ટ રોડ જતાં વચ્ચે આવે છે, અથવા યશવંતરાય નાટ્યગૃહની સામેનું સર્કલ, અથવા ગાંધી મહિલા કોલેજ જે આવેલી છે એની સામેનું સર્કલ એટલે મહિલા કોલેજ સર્કલ। તો ચાલો જોઈએ નવું બનેલું મહિલા કોલેજ સર્કલ। લોખંડની ગ્રીલ દ્વારા ફરતી દિવાલ બનાવવામાં આવી છે। આકર્ષક પ્રવેશ દ્વાર પણ બનાવવામાં આવ્યું છે। તાજેતરમાં જ તેનું રિનોવેશન થયું છે। મોટા વૃક્ષો એના જ રાખવામાં આવ્યા છે, એ સારી બાબત છે। નહીંતર ઘણી વખત રિનોવેશન કરવામાં આવે ત્યારે આ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવે છે। એક છે કે આ બગીચામાં જે બાળકોને રમવા માટેની રાઇડ્સ હતી, લસરપટ્ટી અને હિંચકાઓ, એ હજુ નાખવામાં નથી આવ્યું અથવા તો નાખવામાં નહીં આવે એવું લાગી રહ્યું છે। આ બગીચાની સુંદરતામાં વધારો થાય એવા સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે। પક્ષીઓના, પ્રાણીઓના ચિત્રો બનાવી અને શિલ્પો બનાવી અને મૂકવામાં આવ્યા છે, જે આગળ તમે વિડીયોમાં જોશો। વોકવે એટલે કે ચાલવા માટેનો સુંદર રસ્તો બનાવવામાં આવ્યો છે। રાહદારીઓ, મોર્નિંગ વોકર્સ અને સવાર સાંજ કસરત કરવા માટે આવતા લોકો માટે સુંદર રસ્તાઓ બનાવવામાં આવ્યા છે। વાંકા ચૂકા અને સીધા રાઉન્ડ શેપના રસ્તાઓ પણ સુંદર છે। ખાસ આ સર્કલમાં નવું છે એ છે બેઠવા માટેની બેઠક વ્યવસ્થા બહુ જ સરસ। બાકડાઓ નહીં પણ સફેદ સિમેન્ટ કે પથ્થરમાંથી સુંદર બેઠક, પાળી ટાઈપની બેઠક બનાવવામાં આવી છે, એટલે બેઠકમાં વધારો થયો છે। તમે જે સફેદ કલરમાં જોઈ રહ્યા છો એ બધી બેઠક છે, જેના પર લોકો બેસી શકે છે અને બગીચાનો આનંદ માણી શકે છે। બગીચાની શોભા પણ વધે છે અને લોકોને બેસવા માટે એ પાળીનો ઉપયોગ થાય છે। રાઉન્ડ શેપમાં લીલા ઘાસની વચ્ચે પ્રાણીઓ, પક્ષીઓના શિલ્પો બનાવવામાં આવ્યા છે, જે બગીચાની સુંદરતામાં વધારો કરી રહ્યા છે। રમવા માટે બાળકોને વધારે સ્પેસ મળી છે અને તેમને ગમે તેવા સુંદર પક્ષીઓના, પ્રાણીઓના ચિત્રો પણ મળી રહે છે, શિલ્પો પણ મળી રહે છે। ઊંચા ઘટાદાર વૃક્ષો, એના છાયામાં રમવાની મજા આવે એવો સુંદર બગીચો બની ગયો છે। ચારે તરફથી અંદર જવા માટે રસ્તાઓ છે। બગીચાની બરોબર વચ્ચે સુંદર ફુવારો મૂકેલો છે અને જ્યાં જવા માટે દરેક સાઈડથી સુંદર રસ્તો બનાવવામાં આવ્યો છે। જોઈ રહ્યા છો એ બગલો, એનું સ્કલ્પચર કેટલું સુંદર લાગી રહ્યું છે। આમ તો ભાવનગર વૃદ્ધોનું શહેર કહેવાય છે, કારણ કે અહીં ઘરડા લોકો વધારે રહે છે બીજા શહેરોની સરખામણીએ, અને આ વૃદ્ધોને સમય પસાર કરવા માટે આ સર્કલો, બગીચાઓ આશીર્વાદરૂપ બને છે। સવાર સાંજ વૃદ્ધો આ બગીચાઓમાં બેસે છે અને પોતાનો સમય પસાર કરે છે। બાળકો બગીચામાં રમવા માટે આવે છે। જોઈ રહ્યા છો વૃદ્ધ દાદા પ્રકૃતિને માણી રહ્યા છે। રાઉન્ડ શેપમાં અને વાંકા ચૂકા સુંદર રસ્તાઓ છે, જેથી બાળકોને અહીં દોડાદોડી કરવાની મજા આવે છે। હજુ હમણાં જ રિનોવેશન થયેલું છે એટલે સ્કલ્પચર ખૂબ સુંદર લાગી રહ્યા છે, પણ આ સ્કલ્પચરને નુકસાન ન થાય, પક્ષીઓ અને પ્રાણીઓની આકૃતિઓ જે બનાવી છે એને નુકસાન ન થાય એ જવાબદારી આપણી છે।
તેને સાચવવું જોઈએ, એ આપણી ફરજ છે. મહાનગરપાલિકા દ્વારા આટલો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે, બગીચાને સુંદર બનાવવામાં આવ્યો છે, તો એને સાચવવાની જવાબદારી પણ આપણી છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી જૂના સર્કલોનું નવીનીકરણ થઈ રહ્યું છે અને બગીચાઓ સુંદર બની રહ્યા છે. તો આ સર્કલોની મુલાકાત લેજો, બગીચાઓમાં ફરવાનો આનંદ માણજો. જો તમે પણ આ મહિલા કોલેજ સર્કલમાં નથી આવ્યા તો એકવાર અવશ્ય પધારજો. બાળકો ખાસ અહીં આવે અને રમતનો આનંદ લઈ શકે એવી સુંદર જગ્યા છે. તમે જે જોઈ રહ્યા છો એ છે સર્કલની બરોબર વચ્ચે આવેલો સુંદર ફુવારો. રાત્રે આ ફુવારામાંથી પાણી પડતું હોય ત્યારે સુંદર નજારો જોવા મળે છે. પ્રકૃતિ સાથે સમય વિતાવવો હોય તો એકવાર અવશ્ય આ સર્કલની મુલાકાત લેજો. બગીચામાં કોઈ રાઇડ્સ નથી, કદાચ નાખવાની બાકી હોય એવું લાગી રહ્યું છે, અથવા તો આ જગ્યાએ જે ખાલી જગ્યા તમને દેખાય છે ત્યાં નાખવાની હોઈ શકે છે.